દરેક ભારતીયનું સપનું હોય છે કે તે જીવનમાં એકવાર તો ચારધામની યાત્રા કરે. જો તમે પણ આવો કોઈ પ્લાન કરી રહ્યા છો તો એટલું જાણી લેજો કે હવે ચારધામની યાત્રા પહેલા કરતાં વધુ મુશ્કેલીઓવાળી બની ગઈ છે. અને આ મુશ્કેલીઓ કોઈ કુદરતી નથી, માનવ સર્જિત છે. તંત્ર ભલે ચારધામની યાત્રા દરમિયાન ઉચ્ચતમ સુવિધાના દાવા કરતી હોય, પરંતુ જમીની ધોરણે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આપને ખ્યાલ જ હશે કે ચારધામની યાત્રા દરમિયાન કેટલીક જગ્યાએ યાત્રાળુઓને પગપાળા ચાલવું પડતું હોય છે. જોકે તેમની સુવિધા માટે પાલખી યાત્રા અને ઘોડાવાળા હોય જ છે, પરંતુ આ જ સુવિધા હવે દુવિધા બની રહી છે. કારણ કે સમય સંજોગો પ્રમાણે પાલખીવાળા ઘોડાવાળા બેફામ પૈસા વસૂલે છે. યાત્રાળુઓને પોતાનું બજેટ ડબલ કરીને ચાલવું પડતું હોય છે. ત્યાં બીજી તરફ રસ્તો સાંકડો હોવાની વચ્ચે આ ઘોડાવાળાઓ પોતાના ઘોડા બેફામ હંકારે છે. યાત્રાળુઓને અડફેટમાં પણ લઈને ચાલતા હોય છે. અને તેના કારણે પદયાત્રાએ જતા જે ચાલીને જતા યાત્રાળુઓ છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સાંભળો યાત્રાળુઓ પાસેથી. हैदराबाद से आ रही हूँ. हमको ट्रैकिंग आसान ही लग रहा है, बट बीच बीच में घोड़ा और पालक है ना, इसलिए हमको मुश्किल थोड़ा हो रहा है. उसके लिए क्या करना चाहिए गवर्नमेंट का और दूसरा रास्ता बाई वॉक आने लोगों को दूसरा रास्ता बनाना तो अच्छा लगता है. મને એટલું કહેવું હતું કે આ રસ્તા અહીંયા એટલા સાંકડા છે કે આમાં ઘોડાવાળા, ચાલવાવાળા અને પીઠોવાળા, જે પાલકીવાળા બધા એકસાથે જતા આવતા હોય અને એટલી તકલીફો પડે છે કે જે ચાલવાવાળા હોય એને બહુ જ તકલીફ પડે છે. અને સાઈડમાં જતા હોય તો પણ ભટકાઈને જતા હોય છે. જે ઘોડાવાળા છે એ એમ જેમ તેમ આમ ચલાવતા હોય, પીઠુવાળા બિચારા જેમ તેમ જતા હોય, એટલે આપણે બહુ અગવડતા પડે છે આમ ચાલવાની આ રસ્તામાં. યાત્રાળુઓની માંગ છે કે ચારધામની યાત્રામાં દેશ અને વિદેશમાંથી લાખો યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે તેમની સુવિધા માટે તંત્ર યોગ્ય પગલાં લે. ક્યાં તો પાલખીવાળા અને જે ઘોડાવાળા છે તેમના માટે અલગ રસ્તો કરી આપે, અથવા તો રસ્તો પહોળો કરી આપે. જો તમે પણ ચારધામની યાત્રાએ ગયા છો તો શું તમને આવો કોઈ અનુભવ થયો છે? આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.